પપ્પા આવી ગઈ બેટા? ખાલી તમારું ટિફિન. હા લાવ, રહો પછી જમી લઉં. કેમ બેટા, તારું મોઢું એટલું બધું ઉદાસ છે? કઈ થયું છે બેટા? પપ્પા મારા સાસુનો કાગળ આવ્યો છે. કાગળમાં શું લખ્યું છે? પપ્પા એ બધું અત્યારે અહીંયા કહેવાય એવું નથી. તમે સાંજે ઘરે આવશો ને ત્યારે કહીશ. પણ બેટા આ વાત શું છે એ તો કે? પપ્પા એ વ્યવહારિક વાત છે. તમે સાંજે ઘરે આવશો ને ત્યારે કહીશ. પપ્પા બપોરે વહેલા જમી લેજો. તમે જમવામાં બહુ મોડું કરી દો છો. હા હા બેટા, કાંઈ વાંધો નહીં, મારી ચિંતા નહીં કરતી. જા. બેટા લાવી કાગળ, મને વાંચવા દે. વેવાઈ મોહનભાઈ, તમારી વેવાણના જય શ્રી કૃષ્ણ. તમારી દીકરીને મારા દીકરાની સગાઈ થઈ પછી આ પહેલી દિવાળી છે. તમે દિવાળી પછીના નવા વર્ષના સાલ મુબારક તો કરવા આવવાના છો, પણ અમારા રિવાજ મુજબ પહેલી દિવાળીએ તમારા જમાઈને આપવા ભેટ તો લેતા આવજો. ખાલી હાથે આવીને અમને નીચા જોયું કરતા નહીં. ભેટમાં શું શું લાવવાનું છે એ હું તમને કહું છું. તમારા જમાઈ માટે ઇમ્પોર્ટેડ સફારીનું કાપડ, મારા માટે એક બાંધણીની સાડી, તમારા વેવાઈ માટે સૂટનું કાપડ, બસ આટલું જ લાવજો. એમાં અમે ચલાવી લઈશું. લિખિતન રાધાબેન. પપ્પા આ બધું લેવા જઈશું ને તો ઓછામાં ઓછો 15 થી 17 હજારનો ખર્ચો થઈ જશે. તમે આટલો બધો ખર્ચો ક્યાંથી કાઢશો? અહીંયા તો તમારી મજૂરી તમને માત્ર 200-300 રૂપિયા રોજની મળે છે, તો પછી આટલો બધો ખર્ચો કેવી રીતે કરશો? બેટા હવે એ બધી ચિંતા તું હું કામ કરીશો? એ બધું થઈ જાય. શું થઈ જશે? ક્યાંથી વ્યાજે લાવવા પડશે બધા રૂપિયા? બેટા આપણે આ વેલામાં વ્યવહારે ઊભું રહેવું હોય ને તો આવા બધા રૂપિયા ઉસી પાસીના લાવવા જ પડે છે. પણ તું આ બધી ચિંતા કરીમાં. પપ્પા મારા સાસુ અમીર પરિવારમાંથી આવ્યા છે, એટલે એમની રહેણી કેણી, એમનો વ્યવહાર ઊંચા હોય છે. આપણે એમની પાઘડીમાં માથું ન નખાય. એટલે બેટા કે તું કહેવા શું માંગે છે? એટલે એ જ કે મારે આ સગાઈ નથી રાખવી, તોડી નાખો આ સગાઈ. હવે બેટા આ તું કેવી વાત કરીશો? આ તારા કહેવાથી તો મેં રોહનની હારે તારી સગાઈ કરી હતી, અને હવે તું જ કહેશો કે હું આ સગાઈ તોડી નાખું? પપ્પા હું અને રોહન કોલેજમાં એકબીજાને પસંદ કરતા હતા, એટલે મેં તમને કીધું કે મારી સગાઈની સાથે કરાવી દો. પણ મને નહોતી ખબર કે આ મુલાયમ દેખાતી મોજડીમાં પગ નાખવાથી ડંખ પડશે. આવો આવો મોહનભાઈ આવો. લે આ લે અંબાણી ગ્રુપના પાર્ટનર આવી ગયા જો. રાધા તારો અવાજ બેહી ગયો તો તને શાંતિ નથી. મોહનભાઈ ભલે ગરીબ રહ્યા પણ મનના મોટા માણસ છે. આ રોહન તમારી જેમ બુદ્ધિ વગરનો છે. આમ જો ને કેવો હારો ગોત્યા આવ્યો છે. મમ્મી બોલવામાં થોડું ભાન રાખો, અને સગા સંબંધીની કેવી રીતે મર્યાદા રાખવી ને એનું થોડુંક શીખો. ઓય મર્યાદા વાળીના, આ તું મને સમજાય છો ને એની કરતા તારા હાહરાને સમજાય. આમ તો જો આમ જો આપણી હારે ઉભા હોય તોય આપણે ભૂંડા લાગી.
પપ્પા તમે આ લોકોની વાત મનમાં ન લેતા, બેસો તમે અહીંયા. એ બેહવા વાળી કાઈ બેહવા નથી હો. અને થેલકામાં હું લાવ્યા છો? જે લાવ્યા હોય ને એ જલ્દી આપો અને આમ જો પછી નીકળો, રવાના થવા લો. રવાના થાવ એટલે મમ્મી? પપ્પા મારા સસરા છે ને તમે એને આમ ન બોલો. બરાબર છે રોહનની વાત. મોહનભાઈ ગમે એમ તો આપણા વેવાય છે, એની માન મર્યાદા રાખતા તું જરાક શીખ. હવે શાંતિ રાખો ને, તમે મૂંગા બેહો ને, ખબર કાઈ પડે નહીં. લબ લબ કરવું છે. હું કહેતો તો તું તાર સસરા છે એમ. હમણાં મારો ભાઈ અમેરિકાથી આવે છે, પછી હું કરું? આ અઘોરીને એની સામે બેહાડી રાખું? તાર મને ભૂંડી લગાડવી છે? અને મારા ભાઈ ને તને ખબર છે ને કેટલા વીઆઈપી છે? હાલી નીકળો. હે અઘોરી એટલે કે આના હારા હવે બધું કામ પતી ગયું હોય ને તો હાલો નીકળો, ઉપડો. ભાઈ હવે હાથ જ જોડ્યા છે, નથી સંભળાતું? ડાચું જોઈને ઊભા છો હું? હાલો ઉપડો. તમને બહુ હાથ જોડવાનું મન થાય કા? હા જોવો તો દે આ લુખો હું લઈને આવ્યો છે એમ. પેલોય ભૂંડો ગંધાય છે. રાધા, માણસના મન જોવાના હોય, એના વિચારો નહીં. વિચાર વાળા ક્યાં થાવશો? ગયો હશે શનિવારીમાં 15-20 વાળા હાડલા ઉપાડી આવ્યો હશે. લે આ લુખેશ લાવ્યો છે તો સારું હો, આપણું દિવાળીનું થઈ ગયું. અરે પપ્પા, આવી ગયા તમે? જઈ આવ્યા મારા સાસરીએ? હા બેટા, જઈ આવ્યો તારા સાસરીએ અને બધી ભેટ લીધી હતી ને એ બધી આપી દીધી. પપ્પા સાચું કહેજો, કેવું લાગ્યું મારું સાસરિયું? અરે બેટા, તારા હહરિયાની તો હું વાત કરું. હે ને મોટો બંગલો ને આલીશાન ઘર ને આમ ઘરમાં કોઈ વાતની કમી નહીં, જાણે કે આમ રાજાનું રજવાડું ન હોય. હા હા પપ્પા, એ વાત તમારી સાચી. હા બેટા, તારા તો ભાઈ ખુલી ગયા ભાઈ. દીકરી, તારું સાસરિયું તો બહુ મોટું છે, પણ એમાં રહેવા વાળાના મન બહુ નાના છે હો. પણ હું તને આ બધું કહીશ ને તો તને બહુ દુઃખ લાગશે. નથી જોવું, જોયું જ છે. એ ભાઈ આયા બે આયા ઘડી. બોલો ને મમ્મી, શું કામ છે? બેહવાનું કીધું. બોલો. આ તારા લગ્નનું શું કરવાનું છે? કેવી રીતે ગોઠવવાનું છે? કેવી રીતે ગોઠવશું એટલે? બધા લોકો લગ્ન કરે એવી રીતે ગોઠવશું. તંબુરો એવી રીતે ગોઠવશું? આપણે છે ને વીઆઈપી લોકો છીએ અને આપણા બધા સગા સંબંધી કરોડપતિ છે. હવે આ વીઆઈપી માણસોને લઈને આ તારા હાહરાના કુબામાં કેવી રીતે જાવું? અને માન કે ગયા આઈ તે તો આ તારો લુખો હાહરો આપણા મોભા પ્રમાણે જાનનું સ્વાગત કરી શકશે? મમ્મી, મારા સસરા છે ને એ આપણા મોભા પ્રમાણે જાનનું સ્વાગત કરીએ કે ન કરીએ કે એ તો નથી ખબર મને, પણ આપણે નીચું જોયા જેવું થાય ને એવું તો એ કોઈ દિવસ નહીં કરે, એટલી તો ખાતરી છે મને. હું કપડ ખાતરી છે તને? આ તારો હાહરો છે ને એ ટાઢા ઠીબડામાં 2 મીઠાઈના બટકા મૂકીને આપણને બધાય પાયણા કરાઈ દે. આપણે બધાયની વચ્ચે નીચું જોયા જેવું થાય. તો પછી તમે જ કયો, કઈ રીતે મારા લગ્ન કરવા? ભાઈ આપણે આ કાંઈ લગ્ન નથી કરવા અને ધામધૂમથી તો હાવ નથી કરવા. તું એક કામ કર, કોર્ટમાં જઈને જ લગ્ન કર લે, નકામું આપણું આ નાક કપાહે. રાધા, તને આ મોહનભાઈના વ્યવહાર ઉપર શંકા હોય ને તો આપણે એક કામ કરીએ, આ લગ્નનો બધો ખર્ચો આપણે ઉપાડી લઈએ. આમે ઈ આપણો વ્યવહાર જ છે ને. હા મમ્મી, મારા પપ્પા એકદમ સાચું કહે છે. અને આમ પણ મારા સસરા એવા તો નથી જ કે પોતાની દીકરીના પૈસા ખાય. હે ધીમે ધીમે કરી અને આપણા પૈસા પાછા આપી દેશે. હવે ઈ લુખો હું આપવાનો હતો? આખો દી બ્રશ ગયે ને ત્યારે માંડ માંડીના ઘરનું પૂરું થાય છે અને તું જ મૂર્ખો હતો કે આવડી મોટી દુનિયામાં તને ઈ લુખેશ જ મળ્યો અને એની દીકરી જ મળી. પણ મમ્મી,
અમારા બંનેના મન મળી ગયા હતા. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. હવે તું અહીંથી ઊભો થાને, નતર છે ને હમણાં મારી જીભડી ક્યાંય જાહે. આ પ્રેમ વાળીનો થઈ ગયો છો, તારા હારાની ભાષા બોલવા માંડ્યો છે કા? હા, મને તો લાગે છે લગન પછી તુંય તારા હારાની બાજુમાં જોડા હાંધવા બેસી જવાનો છો. અને સાંભળ, વકીલને મળીને આ ઝટ કોર્ટની તારીખ લઈ લેજો. આ ઝટ પતાવવાનું છે એટલે માથેથી ભાર જાય. હવે રાજા તું કઈક બળ ઠાને હવે. હું ચૂપ રે. અને આ હારો બળદ જેવો છે, હાવ ભિખારીની છોકરીના પ્રેમમાં પડી ગયો. હાવ ખોડો ભૂત જેવો લાગે છે મને તો. હું કઈ ખોટું બોલી? સાચું જ બોલી ને? લે રાધા, આમ તો જે રોહન ને આશા મેરેજ કરીને આવી ગયા, એને પોખી તો લે. હવે પોખવા બોખવાના કાઈ નથી. આમ સીધે સીધા અંદર વહી આવો. હવે આમ બંને મારી સામું જોઈને હું ઊભા છો? એક વખત ના પાડી દીધી ને, નથી પોખવાના એટલે નથી પોખવાના. આવી જાઓ અંદર. મમ્મી, આશીર્વાદ તો આપો. આશીર્વાદ બટા એને અપાય જેને જોઈને આંખને ઠંડક વળતી હોય. અરે આને જોઈને તો મારો જીવ બળી જાય છે. ખબર નહીં ક્યાંથી ઉપાડી આવ્યો છે આ ભિખારીની છોકરીને. મમ્મી, આશા હજી પૌણીને આ ઘરમાં પગ મૂક્યો છે તે તમે એને આમ કડવા વેણ બોલો છો. મમ્મી, આ શુભ પ્રસંગ છે. હવે શુભ પ્રસંગે તો કંઈક સારા બોલ બોલો. સારા બોલ ત્યારે બોલાય કે તું કોઈક સારું કામ કરીને આવ્યો હોય. આ ભિખારીની છોકરીને ઘરમાં લઈ આવ્યો, ઈ શું તે સારું કામ કર્યું છે? હવે મારું મોઢું જોમાં અને આને લઈને જા તારા રૂમમાં. ઉપડાલ. ચાલ આશા. રાધા, તું આમ જો તો ખરી, આ આશા બહુ સાક્ષાત લક્ષ્મીનો અવતાર હોય ને એવી દેખાય છે. હા હો, તમારી વાત તો સાચી. હવે એક કામ કરો, તમે અને તમારો દીકરો આ આશાઓને ડામાચીએ બેહાડો, દીવાબત્તી કરો ને પૂજા કરો. આવી ગયા લક્ષ્મીના અવતાર વાળા. એ આ બધું હું કરે તું? કઈ નહીં મમ્મી, હું તો તૈયાર થાઉં છું. આ બાંધણી, આ દાગીના, આ સોળે શણગાર સજીને મેડમ ક્યાં બહાર જવાના છે? ના મમ્મી, ક્યાંય બહાર તો નથી જવાનું, પણ હું લગ્ન કરીને આવીને એનો આ બીજો દિવસ છે એટલે મારે શણગાર તો ચડાવવા જ પડે ને. એ શણગાર વાળીની, આ કપડામાં તું જરાય હારી નથી લાગતી હો. લે આ સાડી, આ સાડી જ તને શોભશે. અને બીજી વાત, કાન ખોલીને સાંભળી લે. તું એક બૂટ પોલીસ વાળાની છોકરી છે એટલે તારું સ્થાન આ ઘરમાં ખાલી ને ખાલી કામવાળીનું છે. એટલે કામવાળી બનીને જ રહેવાનું છે. આ ભડકા છાપ કપડા અને આ દાગીના તારી ઉપર શોભતા નથી એટલે આ બધું ઉતારીને તારી જે ઓકાત છે ને એમાં આવી જા. અને હા, તારે મને મમ્મી તો કહેવાનું જ નથી, તારે મને મેડમ કહીને બોલાવવાની છે. કારણ કે જ્યારે તું મને મમ્મી કહે છે ને ત્યારે મારું લેવલ નીચું જતું હોય ને એવું મને લાગે છે. સમજી ગઈ?
એની સામે હું જોયા કરસ? આમ છાની મની કામ કરવા માંડ ને. હમણાં તારો લંગુર બાપ તને લેવા આવશે તો આ બધા કામ મારે કરવા પડશે. મમ્મી તમે શું આમ વાતે વાતે આશાને ઉતારી પાડો છો? અને આ જોવો તો ખરા, એમ તમે કેવા કપડા આપ્યા છે. હમણાં એના પપ્પા આવશે તો એ કેવું વિચારશે આપણા વિશે? એનો બાપો કયો સૂટ બૂટ પહેરીને આવવાનો છે? અને એનો બાપો ક્યાં એવો મોટો મિલ માલિકનો દીકરો છે? કઈશ મને. મમ્મી આશા હવે આપણા ઘરની વહુ છે અને આપણા મોભા પ્રમાણે તેને રાખવી પડે. હા, ઘરની વહુ આશાને તું માનતો હોઈશ, હું નથી માનતી. હું તો એને ખાલી આ ઘરની કામવાળી સમજુ છું. સમજી ગયો? રાધા, આશા વહુના પપ્પા હમણાં થોડી વારમાં આવે છે, તો તું એને માનપાન આપી વ્યવસ્થિત બેસાડીને વાત કરજે. ના હો, કાંઈ જરૂર નથી. એને કેજો ઘરની બહાર બેહે અને ઘરની બારોબારથી જેની છોકરીને લઈને ઉપડે. મમ્મી હમણાં મારા સસરા આવવાના છે તો એને સન્માનપૂર્વક અંદર આવવા દેજો. એ ચંદનવાળી, આ તારો લુકે સહારો અહીંયા અંદર આવીને બેઠો હોય અને કોઈ વીઆઈપી મહેમાન આપણા ઘરે આવ્યું તો એને મારે હું જવાબ આપવાનો કે આ કોણ છે? એક મિનિટ, આવ્યા છો ને તો ભલે આવ્યા, પણ આ સામે ઓલો દાદરો દેખાય ને ત્યાં બેહો. હાલો ઉપડો. કેવા ભૂંડા ગંધાવશો. કાંઈ વાંધો નહીં બેન, હું અહીંયા બહાર બેઠો છું. મારી લીધે તમને ઝાંખપ આવે ને તો હું અંદર નહીં આવું. બસ હવે. બેટા તું દુખી ન થા. મને તારા હાહુના વાતનું કાંઈ ખોટું નથી લાગ્યું. અને આમે હું રહ્યો હાવ સામાન્ય ગરીબ માણસ, અને હું થોડો આવડા મોટા ઘરમાં હારો લાગુ. હું અહીંયા બહાર બેઠો છું. હો બેટા, તું તૈયાર થઈને આવજે. બેટા તું દુખી ન થા. ભલે આ તારા હાહરિયા વાળા મને એના ઘરમાં ન આવવા દે, પણ બેટા તું આ ઘરમાં સુખી છો ને એ જ મારા માટે ઘણું છે. પણ પપ્પા, જે ઘરમાં મારા બાપનું માન ના સચવાતું હોય ને એ ઘરમાં આ સુખ શું કામનું? જે ઘરમાં તમને પાણીનું પણ ના પૂછાતું હોય ને એ ઘરમાં મને 32 જાતના ભોજન મળે ને તો પણ શું કામના? બેટા એક બાપને દીકરીના સુખથી વધારે આ દુનિયામાં બીજું કાંઈ નથી હોતું. અને દીકરી જ્યારે સાસરિયામાં અમીના ઓડકાર ખાતી હોય ને ત્યારે એ જોઈને બાપ બહુ રાજી હોય. બેટા તું મારી ચિંતા કરીમાં, જો હું તને તેડવા આવ્યો છું. જા તું અંદર જા અને તૈયાર થઈને આવ. હું અહીંયા બેઠો છું. હો, જા બેટા. પપ્પા, તમે થોડી વાર અહીંયા બેસો, તમારા માટે ચા ને પાણી લઈને આવું. ના ના બેટા, રહેવા દે. ચા પાણી નથી પીવું, તું જા. ના પપ્પા, હું લઈને આવું. ઉભી રે. હા, ક્યાં ચા પાણી લઈને જાશો? આવા ભિખારણ ચા પાણી ન હોય. મૂકી દે અહીંયા અને તું નીકળ હાલ. આશા વહુ, બેટા અહીં ચાલ આવો, હું આપી આવું બહાર જઈને. શું બોલ્યા તમે? આ તમારું મગજ ચસકી ગયું છે?
ઓલા ભિખારાને તમે આ ચા પાણી દેવા જાઓ અને કોક સગા સંબંધી વાળું જોઈ જાય ને તો આબરૂના કાકરા થાય. રાધા, આ બહાર બેઠા છે ને આ સવાના પપ્પા છે. ઈ ભલે ગરીબ રહ્યા, ગાંડા ઘેલા રહ્યા, તો એ મારો વેવાય છે. અને આમ જો તું ઊંચા બાપ ની હોય ને તો તું તો તારે અહીંયા બેહી રહે, હું નીચા બાપ નો થઈ જાવ ને તે મને મંજૂર છે. હું ચા લઈને જઈશ. મારો વેવાય મારા આંગણેથી એમને પાછો જાય ને એ મને મંજૂર નથી. મોહનભાઈ, આવો અહીંયા. આજે તમારે મારા ઘરની ચા પીને જ જવાની છે. વિયાવો અહીંયા. ના ના વેવાય, તમને મારા આમ છે, વિયાવો અહીંયા બેહો. આવે સીતારામ. સીતારામ ભાઈ. રોહન, આ આશા ક્યારે ઘરે આવવાની છે? આ ગઈ તેદુની નેનિયન ગુડાણી છે. અઠવાડિયું થઈ ગયું, આ ઘરનું કામ મારાથી થાતું નથી. મમ્મી, લગ્ન પછી આશા પહેલી વાર એના પિયર ગઈ છે, તો ભલે ને રહેતી હોય ત્યાં, રહેવા દો ને એને થોડા દિવસ ને. એ ભાઈ, કોણ છો તમે? હું મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાંથી આવું છું અને તમને લોકોને એક નોટિસ આપવા માટે આવ્યો છું. નોટિસ? શેની નોટિસ? બેન, તમે લોકોએ આ મકાન 1 વર્ષ પહેલા ખરીદ્યું છે અને આ જગ્યા સરકારી ચોપડે હજી 7/12 બોલે છે અને એટલે આ જગ્યા હજી એનઓસી થઈ નથી. એટલે આ મકાન જે બાંધ્યું છે ને એ ગેરકાનૂની ગણાય. એના માટેની આ નોટિસ છે. તો હવે અમારે શું કરવાનું? હાલે લીગલ કરવા માટેની કંઈક તો પ્રોસેસ હશે ને? કોઈ પણ જાતની પ્રોસેસ નહીં થાય. આ મકાન તમારે ખાલી કરવું જ પડશે. હું તમને 30 દિવસની મુદત આપતો જાઉં છું. 30 દિવસમાં મકાન ખાલી કરી નાખજો, પછી આ મકાન તોડવામાં આવશે. યાદ રાખજો. મમ્મી, આપણે હવે શું કરીશું? હા, 1 કરોડનો બંગલો આપણે મૂકીને જતા રહેવું પડશે. મમ્મી, તમે શું થાય છે? રાધા, શું થાય છે તને? મમ્મી, તમે શું થાય છે? રોહન, લાગે છે કે તારી મમ્મીને છાતીમાં દુખાવો પડ્યો છે. તો જલ્દી 108 ને ફોન કર. હા પપ્પા. હાલો 108. બેટા આશા, અહીંયા આવી તો. હા પપ્પા. બોલો ને પપ્પા, શું કામ છે? બેટા, તો આંટો આવી એને અઠવાડિયું થઈ ગયું, તો હવે તારે તારા ઘરે પાછું નથી જવું? ના પપ્પા, મારે હવે પાછું એ ઘરે નથી જવું. આ તું કેવી વાત કરશો બેટા? તારે ઘરે પાછું નથી જવું? ના પપ્પા, મારે એ ઘરમાં પાછું નથી જવું. જે ઘરમાં મારા બાપને પગ ના મૂકવા દેતા હોય ને,
એ ઘર મારા માટે સ્મશાન બરાબર છે. જે ઘરમાં મારા બાપને હાટ આટલી બેઇજ્જત કરે ને, એ ઘરમાં હું ઇજ્જતથી કેવી રીતે રહી શકું? તારે આ બધું મન ઉપર ન લેવાય. હવે હું રહ્યો એક સામાન્ય ગરીબ માણસ, એટલે હું એ લોકોની ભેગો બેસતા હારો ન લાગુ, એટલે એ લોકો મારી હારે વેરા વંચો રાખે. પપ્પા, જે ઘરમાં સંબંધો પૈસાથી તોલાય ને ત્યાં જીવન જીવવાની શું મજા આવે? અરે એ ઘરમાં મારો દમ ઘૂંટાય છે. હવે હું એ ઘરે જવા નથી માંગતી. હા બોલો રોહન. આશા મમ્મીને હાર્ટ એટેક આવ્યું છે અને એને હોસ્પિટલે દાખલ કર્યા છે. રોહન, હવે તમારા ઘરમાં કાંઈ પણ બને ને એનાથી મને કોઈ ફરક નથી પડતો, એટલે હવે પછી મને ક્યારે ફોન ના કરતા. હું તમારી સાથે કોઈ સંબંધ રાખવા નથી માંગતી. બેટા, આ રોહન કુમારનો ફોન હતો, એ શું કહેતા હતા? એ કહેતા હતા કે મારા સાસુને હાર્ટ એટેક આવ્યો છે અને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. અને હા પપ્પા, એમના ઘરે ખબર કાઢવા જવાની કોઈ જરૂર નથી. રોહન કુમાર, તમે આમ કઈ બાજુ જાઓ છો? હું તમારા મમ્મીની ખબર કાઢવા ઘરે આવું છું. પણ પપ્પા, મારા મમ્મી તો હજી દવાખાને છે. તમારા મમ્મીની તબિયત હવે કેમ છે? પપ્પા, મારા મમ્મીને કાંઈ સારું નથી. મારા મમ્મીની સિચ્યુએશન બહુ ક્રિટિકલ છે. મારા મમ્મીના હૃદયની બે નસ બ્લોક થઈ ગયેલી છે, એટલે એનું જલ્દી ઓપરેશન કરાવવું પડે એમ છે. હા તો ઓપરેશન કરાવી નાખો ને. પણ પપ્પા, ક્યાંથી ઈલાજ કરાવું, ક્યાંથી ઓપરેશન કરાવવું મારે? અત્યારે તો હું હાવ ભિખારી જેવો થઈ ગયો છું, કારણ કે આ જે મકાન છે એ કોર્પોરેશનના દબાણ હેઠે છે અને ઘરમાં જેટલી મૂડી હતી એ વકીલ અને દવાખાનામાં વહી ગઈ. હવે શું કરવું ને એ સમજાતું નથી. એટલે રોહન કુમાર, તમારી પાસે ઓપરેશન કરાવવાના પૈસા નથી એમ જ ને? અરે પપ્પા, આ ઓપરેશનના તો શું, અત્યારે દવા લેવાય ને એટલા પણ મારી પાસે પૈસા નથી. રોહન કુમાર, તમે ચિંતા ન કરો, રૂપિયાની સગવડ હું કરું છું. તમે હોસ્પિટલે જાઓ અને ઓપરેશનની તૈયારી કરાવો. પણ પપ્પા, ઓપરેશન માટે 5 લાખ રૂપિયાની જરૂર છે. એટલા બધા પૈસા તમે કઈ રીતે મેનેજ કરશો? એ બધી ચિંતા તમે ન કરો રોહન કુમાર, એ બધી જોગવાઈ હું કરી લે. તમે બસ ખાલી હોસ્પિટલે જાઓ, તમારા મમ્મીના ઓપરેશનની તૈયારી કરાવો. જાઓ. હા પપ્પા. બેટા, તૈયાર થઈ ગઈ તું? પપ્પા, તમારે આવું કરવાની શું જરૂર હતી? મારા સાસુના ઓપરેશન માટે તમારા ઘર વેચવાની શું જરૂર હતી? બેટા, આ સગા સંબંધી જ્યારે તકલીફમાં હોય ને ત્યારે આપણે આપણી જાત વેચીને આપણે એની મદદ કરવી પડે. મેં એમાં હું ખોટું કર્યું છે? શેના સગા? મારા સાસુએ તમને ક્યારેય સગા સમજ્યા જ નથી. અરે સગાની વાત તો દૂર, એમણે તમને અમારા ઘરમાં પગ પણ નથી મૂકવા દીધો અને તમે સગાની વાત કરો છો? બેટા, માણસે ફેર હોય, બધા માણસના સ્વભાવ સરખા નથી હોતા, પણ એમાં છે ને આવું બધું આપણે મન ઉપર ન લેવાય. અને ગમે એમ તો એ તારી સાસુ છે અને આપણે એની મદદ કરવી ને એ આપણી ફરજ છે. એટલે પપ્પા, તમે કહેવા શું માંગો છો કે તમે આ મકાન વેચીને એમની મદદ કરશો તો એ તમારી ઇજ્જત કરશે? હે બાઈ ક્યારેય નહીં સુધરે, એ ક્યારેય તમને ઇજ્જત નહીં આપે. બેટા, આ ફૂલ ક્યારે ડાળી ઉપર એવું સમજીને નથી ઉગતું
કે એ ભગવાનના ચરણોમાં જ ચડશે. ક્યારેક એને મરેલા માણસની લાશ ઉપર પણ ચડવું પડે છે, પણ છતાં એ ફૂલ એનો ધર્મ નિભાવે છે ને, એવી જ રીતે હું પણ મારો ધર્મ નિભાવું છું. હવે છોડ આ બધી વાતો, અને હાલ હું તને તારા મામાને ઘરે મૂકી જાઉં. સારું, ચલો. પપ્પા, હા દવાખાનાની ફાઇલ. પપ્પા, હવે 2 દિવસમાં આપણે આ ઘર ખાલી કરવું પડશે. બેટા, હવે આપણે શું કરશું? આપણું ઘર તો આપણા હાથમાંથી જતું રહ્યું. મમ્મી, તમે ચિંતા ન કરો. અત્યારે આપણે ધર્મશાળામાં રોકાઈ જઈશું અને 2-3 દિવસ પછી ગમે ત્યાં ભાડાથી ઘર રાખી લઈશું. રોહન કુમાર, તમારે આ ઘર છોડીને જવાની ક્યાંય જરૂર નથી. ઘર છોડીને નથી જવાનું એટલે તમે કેવા શું માંગો છો? એ વાતનો જવાબ હું નહીં આપું. તે આ વાતનો જવાબ તમને રમેશભાઈ આપશે. રમેશભાઈ, અંદર આવો તો. અરે સાહેબ, તમે અહીંયા? હા, આ તમારો ઘમંડ ઉતરવા માટે જ મેં આ નાટક કર્યું હતું. કોર્પોરેશનમાંથી નોટિસ કઢાવી અને એ જ નોટિસ મેં પાછી રદ પણ કરાવી છે, કારણ કે આશા મારી માનેલી ભાણેજ છે અને તમારા વિશે એણે મને બધી જ વાત કરી છે. શું આશા તમારી ભાણેજ છે? જોયું પ્રવીણ, સાહેબે શું કીધું એ તમે સાંભળ્યું? તમારે ચોંકવાની જરૂર નથી રાધાબેન. આ બધી જ વાતની ખબર પ્રવીણભાઈને છે. આશા બેટા, અંદર આવજો. રોહન કુમાર, તમે જરાય ખોટો ન લગાડતા, કારણ કે મેં આ જે કર્યું ને મારી ભાણેજ આશા માટે કર્યું છે. ચાલો ત્યારે હવે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. પ્રવીણ, તમે આ બધાની સાથે મળીને મારી સાથે આવું કર્યું? રાધા, તું સંપત્તિના નશામાં આંધળી થઈ ગઈ હતી અને સારા નરસાનું તું ભાન ભૂલી ગઈ હતી. માણસ વચ્ચેના સંયમની રેખા ઓળંગી ગઈ હતી અને આશાને તે ગરીબ સમજીના ઘરની નોકરાણી બનાવી દીધી અને એના બાપને તે તુચ્છ ગણી આ ઘરનું ઉંબરું નથી ચડવા દીધું. અને આજે આ તારા ફરેલા સમયે તને બતાવી દીધું કે આજે તારા વીઆઈપી સંબંધીઓ છે ને, જે એ તારી કોઈ ખબર લેવાય નથી આવ્યું. અને ત્યારે આ ગરીબ અને તુચ્છ દેખાતા આપણા વેવાએ પોતાનું ઘર વેચી અને તારો ઈલાજ કરાવ્યો છે. રાધા, હવે તું જ મને કે આપણું સાચું સગું કોણ? આ તારા વીઆઈપી સગાઓ કે આપણો ગરીબ વેવાય મોહનભાઈ? તમારી વાત સાવ સાચી છે. ખરેખર હું અત્યાર સુધી સંપત્તિના નશામાં ભાન ભૂલી ગઈ હતી, પણ આજે મને સમજાઈ ગયું છે કે ખરેખર માણસ પૈસાથી નહીં પણ દિલથી અને દાનતથી અમીર હોવો જોઈએ. આપણા વેવાઈ મોહનભાઈ ભલે સાવ ગરીબ રહ્યા, પણ એ આપણા બધા વીઆઈપી સગાવાલા કરતા વધારે અમીર છે. મોહનભાઈ, બની શકે તો મને તમારી બેન સમજીને માફ કરી દેજો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એક સમયે
મેં તમને કોડીના ભાવે ગણ્યા હતા. રાધાબેન, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી, કારણ કે મેં આ ઘરમાં દીકરી દીધી છે અને દીકરીના બાપને તો હંમેશા નીચું માથું કરીને જ રહેવું પડે છે. મોહનભાઈ બેસો. આવો મોહનભાઈ, બે આવો. મમ્મી, હવે તમે વધુ દુઃખ ના લગાડો. તમારું ઓપરેશન હજુ તાજું તાજું જ છે. ખોટું તમને કંઈક થઈ જશે તો